78માં સ્વાતંત્ર્ય દિનની ગામના વડીલો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાને મારી શુભકામના એ પાઠવું છું. મિત્રો, આપણો દેશ એ ઋષિમુનિઓનો દેશ છે. આપણો દેશની અંદર એ ભગવાનના 10 એ અવતારો થયા છે. એવો મહાન દેશ છે આપણો દેશ. એ ક્રાંતિકારીઓનો દેશ છે. આપણો દેશ એ વૈજ્ઞાનિકોનો દેશ છે. આપણો દેશ એ અનેક ક્ષેત્રોની અંદર વિશેષ રીતે એ હરણફાળ એ ભરી રહ્યો છે. આવા મહાન દેશને હું આજે એ નમન કરું છું. મિત્રો, આપણો દેશનો ઇતિહાસ જો આપણે જોઈએ તો ગુલામીનો અનેક વર્ષો એ રહ્યા છે. આપણા દેશની અંદર એક મજબૂત અને મહાન વેદકાલીન એ વિચારધારા હતી. પણ ક્યાંક ક્યાંક આપણે એ વેદના વિચારોને એ ભૂલી ગયા અને વેદના વિચારો એ ભૂલવાના કારણે આપણી અંદર એક કાયરતા આવી અને કાયરતાનું પરિણામ એવું આવ્યું કે ઈરાનના લોકો પણ આવ્યા. એ લોકોએ પણ આપણા દેશ ઉપર શાસન કર્યું. શક, ડચ, એ પોર્ટુગીઝ, મોગલો અને છેલ્લે એ અંગ્રેજો આવ્યા. દેશ આપણો, મહેનત આપણી અને શાસન એ લોકો કરે. એક સમય એ દુનિયાની અંદર એવો ચાલ્યો કે એ બ્રિટનના એ 2.5 કરોડ લોકોએ દુનિયાના 100 કરોડ દેશો ઉપર એ શાસન કર્યું. અને આપણને એમ થાય કે આની પાછળનું કારણ શું છે? અને આની પાછળનું કારણ મિત્રો એ છે કે જે રીતે વિજ્ઞાન ને ટેકનોલોજીનો બ્રિટનના લોકોએ જે વિકાસ કર્યો, એની અંદર જે સંશોધનો કર્યા, આપણે એ ન કરી શક્યા. આપણે આપણા કામની અંદર જાગૃત એ ન રહ્યા. આપણે નહીં, દુનિયાના દેશો ન રહ્યા. અને એનું પરિણામ એ આવ્યું કે આપણા દેશના લોકો અનેક ગુલામીની એ પીડાઓ સહન એ કરવી પડી. આપણા સ્વાતંત્ર્ય વીર એ ખુદીરામ બોઝ એવું કહેતા, આ દુનિયામાં અને ભારતના દેશના લોકો માટે સૌથી ભયંકરમાં ભયંકર બાબત હોય તો ગુલામીની બીમારી છે. કઈ બીમારી? ગુલામીની બીમારી છે. અને આ ગુલામીમાંથી આપણે બારે એ આવવું પડે. ખુદીરામ બોઝનો જન્મ એ બંગાળમાં થયો અને એ માણસે 18 વર્ષ 8 મહિના અને 8મા દિવસે એટલી નાની વર્ષની એ વયે દેશ માટે એ ફાંસીના ફંદા ઉપર એ લટકી ગયા. મિત્રો, આજે આપણે જે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છે, એના મૂળમાં આપણો ઇતિહાસ ક્યારે ન ભૂલવો જોઈએ. અને જે ઇતિહાસ યાદ રાખશે એ દેશ ક્યારે પ્રગતિમાં પાછી પાની એ નહીં કરે. આપણા સ્વતંત્ર વીરોએ દેશની આઝાદી માટે કેટલી યાતનાઓ સહન કરી છે. આપણા દેશના લોકોને એક કાળા પાણીની સજા આપવામાં આવતી. અંદમાન નિકોબારની જેલની અંદર એ પૂરી દેવામાં આવતા અને એમને સવારે કહી દેવામાં આવે કે નાળિયેરનું તેલ જે પીલવાનું કામ જે બળદ કરે એ આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓ પાસે કરાવવામાં એ આવતું. અને અમુક કિલો તેલ એ ન કાઢે તો જમવાનું પણ આપવામાં ન આવતું. અને એવી ક્રૂર સજા કરવામાં આવતી, એવા ચાબુક મારવામાં આવતા કે એક ચાબુક મારે તો શરીરની અંદર ચાબુક એ ઉતરી જાય. આપણા કેટલાય સ્વતંત્ર સેનાનીઓએ આ પીડા, આ વેદના સહન ન કરી શકતા અને જેલની અંદર આત્મહત્યા કરતા.
આપણે ક્યારે આપણા માણસના સ્મૃતિપટ ઉપર એક ક્યારે ન ભૂલવું જોઈએ કે આજે હું સારામાં સારું શિક્ષણ લઈ રહ્યો છું. આજે મારો દેશ એ આઝાદ છે. એના મૂળમાં નામી અને નામી આપણે તો પુસ્તકોની અંદર એ વાંચતા હશું 100, 200, 500, 1000 સ્વતંત્ર સેનાનીઓના નામ કદાચ આપણને યાદ હશે, પણ એની પાછળ કેટલાય લોકો એવા છે કે જેના નામને આ જગત એ જાણતું નથી અને આ દેશ માટે એમને પોતાની જાનનું બલિદાન એ આપ્યું છે. આવા મહાન દેશભક્તોને યાદ કરવાનો દિવસ, એમને આજે નમન એક કરવાનો દિવસ છે અને એમના જીવનને આપણે વાંચવું જોઈએ અને એમને શું કર્યું છે એ આપણા સ્મૃતિ પટ ઉપર યાદ એ રાખવા માટેનો મિત્રો દિવસ. આપણી પ્રજા વચ્ચે એ અતિશય ધાર્મિક થઈ ગઈ અને ઘણી બધી શ્રદ્ધા ઉપર આપણે બેસી રહ્યા. આપણે કર્તૃત્વવાન એ ન બન્યા અને સિંધમાં 17 વર્ષનો એક વિદેશી છોકરો મીર કાસિમ, 17 વર્ષનો છોકરો આપણા દેશ ઉપર, આપણા સિંધ પ્રદેશ ઉપર એ આક્રમણ કરે અને આપણા દેશના લોકોએ એક માન્યતા માની કે મંદિર ઉપર જાવ જ્યાં સુધી ધજા ફરકે છે ને ત્યાં સુધી આપણને વાંધો નથી. અને કાસિમે પહેલું કામ એ કર્યું કે ધજા પડતી કરી. લોકોએ માની લીધું કે હવે આપણે પતી ગયા. યુદ્ધ કર્યા વગર ભારતના લોકો એ ભાગી ગયા. આપણી પલાયન વૃત્તિ, આપણે ધાર્મિક છીએ, આધ્યાત્મિક છીએ, બધું છીએ, પણ આપણે કર્તૃત્વવાન રહેવું છે. હું તમને વારંવાર કહું છું કે ભગવાન રામનો તમે એ ફોટો જોવો, એમને પણ રક્ષા માટે ધનુષ્ય એ રાખ્યું છે. તમે કૃષ્ણનો ફોટો જોવો, એમની પાસે પણ એ સુદર્શન એ ચક્ર છે. તમે શિવને જોવો, એમની પાસે ત્રિશૂળ છે. આપણે જે દેશમાં આપણે જન્મ્યા છીએ એ દેશ એ ગુલામ બને એ કઈ રીતે સહન થાય? તો તમારી જાતના અસ્તિત્વનો પ્રશ્ન છે. આઝાદી તો મિત્રો આપણને મળી ગઈ. 78મો સ્વતંત્ર દિવસ આખો દેશ હર્ષ અને આનંદભેર ઉત્સાહની સાથે ઉજવી રહ્યો છે. આજના દિવસે કેટલાક આપણે સંકલ્પો મિત્રો લેવા જોઈએ. મિત્રો આજનો સમય એવો છે કે દુનિયા અનેક વિજ્ઞાન ને ટેકનોલોજીની અંદર વિકાસ એ કરી રહી છે અને આ બધાના મૂળમાં એક રહેલું હોય તો શિક્ષણ છે. શિક્ષણ એ જ્ઞાન છે, શિક્ષણ એ પ્રજ્ઞા છે અને શિક્ષણ એ ચેતના છે. આપણે જેટલા એ શિક્ષિત બનીશું મિત્રો, હવેનો સમય એ તલવારો લઈને યુદ્ધ કરતા એ મિત્રો ગયો. હવે બંદૂકો પણ કામ આવતી નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુદ્ધની અંદર એ અણુબોમ્બ, એનાથી પણ મિત્રો સવિશેષ એક પ્રકારના ઝેરી એ રસાયણો, ઝેરી વાયરસ એ કોઈ પણ દેશ ઉપર એ ફેંકવામાં આવે, આખો ને આખો દેશ ખલાસ થાય. આ પ્રકારનું વિજ્ઞાન આગળ મિત્રો વધ્યું છે. આપણે પણ આપણા દેશની એ રક્ષા કરવા માટે, આપણી રક્ષા કરવા માટે આપણે પણ આધુનિકતા તરફ આગળ મિત્રો વધવું પડશે. દેશ મહાન એ ક્યારે થાય? આપણે વર્તમાન પત્રોની અંદર ત્યાં વાંચીએ કે આપણા દેશમાં અમુક પ્રકારના સંશોધનો થયા, આપણને આનંદ થાય, પણ એવો પણ આપણો વિચાર આવવો જોઈએ કે આમાં મેં શું કર્યું? મેં કઈ સંશોધન કર્યું દેશ માટે? અને એટલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર અનેક ક્ષેત્રોની અંદર ખૂબ મહેનત કરી અને પ્રયત્ન કરવો જોઈએ કે હું મારા દેશ માટે એવું એક પ્રકારનું રિસર્ચ કરું, એક પ્રકારનું સંશોધન કરું કે મારા દેશના વિકાસ માટે હું યોગદાન મિત્રો આપી શકું. મિત્રો, દેશનો યુવાન એ સશક્ત નહીં હોય. આપણે કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર આપણે એ વાંચીએ તો કૃષ્ણ ભગવાન માખણ એ ચોરતા. એનું પ્રતીક એ છે કે બાળપણની ઉંમરની અંદર જો તમારું શરીર હુશ પૃષ્ઠ અને તંદુરસ્ત જો નહીં હોય, તમે તંદુરસ્ત નહીં હો તો તમે દેશ માટે શું કરવાના? તમે સારું ભણી શકવાના નથી. અને એના માટે દરેક ભારતીયોનું એ શરીર એ મજબૂત અને ખડતલ હોવો જોઈએ. પૌષ્ટિક ખોરાક એ આપણે ખાવા જોઈએ. આપણે વ્યસનથી
દૂર રહેવું જોઈએ. અને વ્યસન તો મિત્રો આપણા દેશમાં એટલું બધું વધ્યું છે, એટલું બધું વધ્યું છે કે તમે એક આંકડો મારો કે એક ગામની અંદર કેટલા હજારનું કેટલા લાખનું દરરોજનું વ્યસન થાય છે. અને આટલા પૈસા જો શિક્ષણની પાછળ, વિજ્ઞાનની પ્રયોગશાળાની પાછળ જો ખર્ચવામાં આવે તો આપણો દેશ કેટલો આગળ વધી શકે. આઝાદીના 78 વર્ષની અંદર ભારતે ઘણી બધી પ્રગતિ મિત્રો કરી છે, પણ દુનિયા જ્યાં પહોંચી છે એનાથી ઘણા બધા આપણે એ પાછળ છે. આપણા દેશમાં કેટલા કુટુંબો મિત્રો એવા છે કે જેમને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી, એમને ખોરાક મળતો નથી, એમને રોજગારી નથી, અનેક સમસ્યાઓ. અને આપણો દેશ તો એ વિવિધતામાં એકતા ભરેલો દેશ છે. દેશની સામે અનેક મિત્રો સમસ્યાઓ છે. અને આડોશી પાડોશી દેશ પણ એવા છે કે આપણને શાંતિથી એ બેસવા દે એવા દેશ પણ નથી. અને આ બધી સમસ્યાઓની વચ્ચે આપણે મિત્રો આગળ ત્યાં વધવાનું છે. અને આજના સ્વતંત્ર દિવસે આપણે બધા વ્યસનથી મુક્ત બનીએ. શું કરીએ તો હું સારું દેશ માટે કરી શકું, હું શું કરું તો મારા દેશની એ સ્વચ્છતા જળવાય. આ બધા વિચારોની સાથે આજે આપણે સંકલ્પ ત્યાં કરવાનો દિવસ છે. આપણા દેશના જે નરબંકાઓ છે, દેશ માટે જેમને એક પ્રકારની આઝાદી આપી છે, એમનું એ જીવન ચરિત્ર એ આપણા જીવનમાં આવે, આપણા સ્મૃતિ પટ ઉપર આવે. એ વિચારની સાથે આજે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.